બેંક છે કે સમજી પહેલા 100 સવાલ પૂછશે અને પછી લોન આપશે. જો તમને એવું લાગતું હોય કે ઊંચી સેલેરી હશે તો લોન મળી જશે કે નીચો સિબિલ સ્કોર હોય તો લોન નકારાશે, ના, ફરીથી વિચારજો. પહેલું, તમારું નોકરીનું પ્રકાર. સ્થિર નોકરી તો લોન મળી જશે અને ફ્રીલાન્સર તો મુશ્કેલ છે પણ અસંભવ નથી. બીજું, પહેલેથી ચાલતી લોન. બેંકો જરૂર તપાસ કરશે કે તમે વધુ લોન સંભાળી શકો કે નહીં. નંબર 3, લોન લેવાનું હેતુ. ઘર માટે તો લોન અપ્રૂવ થઈ જશે પણ વિલાસી ટ્રીપ મુશ્કેલ છે. હવે કોઈક મુદ્દા એવા છે જો એટલા મહત્વ નથી જેટલા તમે વિચારો છો. 750+ ક્રેડિટ સ્કોર મદદ તો કરશે જ, પણ બેંકો અને NBFCs તમારી બાકી લોનની રકમ, તમારી રીપેમેન્ટ હિસ્ટ્રી અને તમારું ઇન્કમ પણ ચેક કરશે. તમારું વૈવાહિક સ્થિતિ. તમે સિંગલ છો કે વૈવાહિક છો એ મેટર કરતું નથી, સિવાય જો તમારા જીવનસાથી કો એપ્લિકન્ટ હોય અને એની ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ હોય. લોન અપ્રુવલ હંમેશા સીધી સમજાતી બાબત નથી. બધી માહિતી મેળવો, બધી માહિતી સમજી લો અને તમારી લોન અપ્રુવલની સંભાવના વધારો. તમારા માટે અનુપમ ફિનસર્વ તો છે જ, તો તમારું લોન ઓપ્શન જાણવા માટે બાયોમાં ક્લિક કરો.